ધારાસભ્યની ઉપસ્થિતિમાં પહેલી જ બેઠક ભારે તોફાની બની હતી। આ બેઠકમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકસૂરે અધિકારીઓ પર વરસ્યા હતા, જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ કાળજાળ ઉનાળામાં પીવાના પાણીની તકલીફ અંગે અધિકારીઓ પાસે માહિતી માંગી હતી, તેમજ લાંબા સમયથી બંધ પડેલા જૂના રાજના રસ્તાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો। આ ઉપરાંત ડેડિયાપાડાથી બોગજ રસ્તાનું કામ કોન્ટ્રાક્ટરે શરૂ કરતા જ વન વિભાગના અધિકારીઓએ અટકાવી દીધું હોવાના મુદ્દે સાંસદ મનસુખ વસાવા ભારે રોષ ઠાલવ્યો અને રોડ રસ્તા તેમજ પાણી જેવા લોકહિતના મહત્વના પ્રશ્નોને લઈ નેતાઓની ઉગ્ર રજૂઆતોથી મામલો ગરમાયો। જે પ્રકારે નર્મદા જિલ્લામાં ડામરના રોડ મંજૂર થયા છે, ત્યારે ઘણા સમયથી રોડના કામો પેન્ડિંગ બોલે છે। વર્ક ઓર્ડર બે વર્ષથી આપેલા હોવા છતાં એજન્સીઓ દ્વારા કામ નથી ચાલુ કરવામાં આવ્યું, તે સત્વરે ચાલુ કરવામાં આવે એ અમારી માગણી છે। બીજું, જે પણ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓ છે ત્યાં તમામ પંચાયતોને એમની સૂચનાઓ આપવામાં આવે અને રિપેરિંગથી લઈને પાણી પુરવઠામાં નવા હેડપંપથી લઈને બધી કામગીરી કરવામાં આવે। 3 મહિના પહેલા વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને, ડેડિયાપાડાથી બોગજનો રસ્તો, એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે। 3, 4, 5 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી। ક્યાંક ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે। તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો, અને જે ચોમાસા પહેલા રસ્તાના